ભાવનગરમાં નવરાત્રિના અવસરે માતાજીની પાવન ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિનો અનોખો સમન્વય. શ્રી ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત દ્વારા નવલા નોરતાના પાવન દિવસો દરમિયાન જ્ઞાતિબંધુઓ, ભાઈઓ અને બહેનો માટે શામરંગ રાસોત્સવ 2025નું ભવ્ય આયોજન કરાયું. શહેરના ટોપ 3 સર્કલ પાસે 9 દિવસ માતાજીની આરાધના સાથે ઓર્કેસ્ટ્રા ગ્રુપના તાલ સાથે ભાવનગર શહેર અને આસપાસના હજારોની સંખ્યામાં લુહાર જ્ઞાતિબંધુઓ અને બહેનો ગરબાના તાલે ઝૂમ્યા. આ નવરાત્રિ આયોજનમાં વિશેષ વાત એ પણ રહી કે માતાજીના ભક્તિના પાવન દિવસોમાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ ઓપરેશન સિંદૂરની શક્તિનું પણ પ્રદર્શન કરી અને જ્ઞાતિના સૌ ભાઈઓ અને બહેનોને માતાજીની ભક્તિની સાથે દેશની શક્તિનું પણ આહ્વાન કરાયું. પ્રથમ તો બી નાના આભાર માનું છું. હું ભાવનગર લુહાર જ્ઞાતિ સમસ્ત પ્રમુખ ભરતભાઈ ચુડાસમા. આજે નવરાત્રિ આ અમારી જ્ઞાતિ પૂરતી છે. અમારી જ્ઞાતિની 25,000ની વસ્તી છે. 25,000ના દીકરા દીકરીઓને રમવા માટેનું આ સુંદર વ્યવસ્થા કરી છે. આ પ્રથમ મોટી નવરાત્રિ કરી રહી છે અને આ નવરાત્રિની અંદર તમામ બાળકોને થીમ મુજબ અને બિફોર યુ ઓર્કેસ્ટ્રા સરસ મજાનું સીતારામ સાઉન્ડની વચ્ચે ખેલૈયાઓને ખૂબ રંગ લઈને નાચી શકે એવી સુવિધા કરી છે. ફૂડ કોર્ટ છે. બધી જાતની જે પ્રોફેશનલ નવરાત્રિની અંદર સુવિધા હોય એ આ જ્ઞાતિની નવરાત્રિની અંદર મેં આ સુવિધા કરી છે. પ્રથમ અને સરસ મજાનું અત્યારે 2500 થી 3000 ખેલૈયાઓ અત્યારે દાંડિયા રાસ ગરબા લઈ રહ્યા છે. અને બીજા નંબરની અંદર જ્ઞાતિ ભાવના વધે આ અમારું જોઈ અને ભાવનગરની સર્વ જ્ઞાતિ એની જ્ઞાતિ પ્રત્યે આવો વિચાર આપીએ છીએ અને એ અમલમાં અમે કે એટલે દીકરા દીકરી સેફ રહે અને પોતાના જ્ઞાતિમાં દાંડિયા રાસ કરે. સર્વ જ્ઞાતિને આ અમારો એક મેસેજ છે. આપણે પ્રથમ તો લુહાર છું, પણ પ્રથમ હું ભારતનો નાગરિક છું. હું હિન્દુ છું અને હું રાષ્ટ્રને માનવા વાળો વ્યક્તિ છું. જો હું રાષ્ટ્રને સન્માન કરીશ તો જ મારા સમાજને, મને અને મારા દેશને સન્માન મળશે. એટલે અમે આ ઓપરેશન સિંદૂરની આ થીમ મેકી છે, કારણ કે આપણું રાષ્ટ્ર પ્રથમ છે. રાષ્ટ્ર એ જ આપણો ભગવાન છે અને રાષ્ટ્રનું માન આપણા માટે સર્વોપરી હોય છે. હું મારી કાસ્ટને બહુ જ પ્યાર કરું છું. એ હર વખતે બધા પ્રોગ્રામ સારા કરે છે. સમાજ માટે અમારી કાસ્ટનું જે આ ગ્રુપ બનાવ્યું છે અને અમારી જ્ઞાતિમાં જે આ ગરબાનું આયોજન કરેલ છે તે ખૂબ જ સરસ કરેલ છે. એમાં અમારે રોજ અલગ અલગ થીમ રાખેલ છે. એમાં જે આજે તિરંગાની થીમ રાખી એ બહુ જ સારી છે કે જે આપણા દેશના માટેની છે, દેશ આગળ વધારવા માટે. જે ઓપરેશન સિંદૂરની પણ થીમ રાખેલ છે જે અમારા જ્ઞાતિ માટે ખૂબ જ સારી વસ્તુ છે. અને હું અમારા જ્ઞાતિ માટે ખૂબ આભારી છું કે આજે બધા આવી રીતે સ્નેહ મિલનની જેમ અમારા જ્ઞાતિજનોને ભેગા કરેલ છે. થેન્ક યુ. જય વિશ્વકર્મા.
મોકલ